જય માતાજી, રામ રામ સીતારામ. તો અમારા રામ લખનની જોવા આવ્યા. અમાર માટી કાલી આવ્યા હતા 10-12. આજ તો પાછા અમારા ઘરના હે બધા સિસોદિયા ના વસલે ઊભો ને એને હગાઈ કરવી કોઈ ખારી છોકરી હોય કહેજો કા. હા એને વસલે ઊભો ને એને કોઈ ખારી છોકરી હોય કાં નામ હે યુવરાજ. યુવરાજભાઈ સિસોદિયા હે અમારે. અને કોઈક મસ્તીની છોકરી હોય તો કહેજો. આ બધા સિસોદિયા જ છે ને, બધા અમારા જ છે. એને કે 5 અમારું કુટુંબ છે. તો રામલખનને ઘોડાને જોવા આવ્યા. એટલે યુવરાજભાઈને ક્યાંય કોઈ સારી મેડમ હોય ને, જેઠવા હોય કોઈ એવી હોય તો ફોન કરજો. આપણા નંબર છે 98-252-053-89. અને 2 હોય નાના મોટી તો 2 ભાઈઓ હાટું અમારા હાટું કહેજો. એવું કંઈ નથી કા હાટુભાઈ થઈ જાય ને તમે યુવરાજભાઈ ને 2 થઈ જાય. ના કે 2 બીજા તમારું નામ કાં ભાઈ? હે સંદીપભાઈ. અમારે એ સિસોદિયા ભૈયા તારું લક્ષ્મણભાઈ સિસોદિયા. ને આકોર જો અમારે 2 માટી આકોર બળદું નથી જોવા આવ્યા હતા. લગ્ન તો યુવરાજભાઈ ને એકને જ કરું. આ શિયાર તો બાયું થા બીએ એવા ને એકને જ નથી બીતો હતી. મેં કીધું આપણે 2 તો આમ હાઢુભાઈ થાય એવા ને અમે 2 હાઢુભાઈ થાય એવા ને હાઢુભાઈ થાય. હા એમાં કઈ મામાની કોઈ છોકરી હોય ભૈયા તારે 2 હોય તો 2 ત્યાં કે કરી આવજો. મામો ભલે ને જોતો હે દી હેડ ને કાં ઈવરે કરીએ ને મામા હોય તો ભાઈ કહેજો. અમે આમ 2 હાટુભાઈ થાય અને જોઈ લો અમારે રવિવાર ના હાવો જો આમ કાર ઝાડ થાય. જોઈ લો જાતો છે જરાક યુવરાજ જાતો અમારે હાટુભાઈ ને જ મોકલીએ જરાક એમને જોઈ લો. એને હાટુભાઈ ને મોકલીએ જોઈ. એમ તો હાટુભાઈ તો ભલા કરે પાછો. એવાના હાટુભાઈ ને ભલા કરે ભાઈ. જે અમારા બધા કિસાન જ ખેડૂ હે ને આવું છે ભાઈ. જો આમ માખી મારીએ જોરદાર. આ કોર પંખો હાલે ને હાવ જ નાજી પાછા ભાગે. આમ રોગા બેઠા હતા 2 જમણે દીઠા ના તથા કાર ઝાડ થઈને આવ્યા. એટલે આવા બળદું રાખો કોઈક જોવા આવે. જો અમારા યુવરાજભાઈ ને જોવા આવ્યા બધા. એને બધા જોવા આવ્યા ને કેટલામાં ભણ્યા યુવરાજ? નપાસ નું જાહેરમાં ન કહેવાય. આ કોઈ દીકરી તો થોડા દીશે જાહેરમાં કહેવાય. કેટલામાં નપાસ થયો કેટલામાં નપાસ કેટલામાં એ તો ચોખ્ખું કરી નાખીએ. હે 2 વિશે 10 માં થયો 10 માં ભાઈ. એ તો અમારે કોઈક 9 પાસ વાળી નપાસ વાળી હાલી છે. એ હું કઈ ને તો આપણે એ કે ને ચોખ્ખો દેવતા અહીં કહેવાય ગયું ને ફેરી તો ભાઈ એ તો નપાસ છોકરી અભણી હાલીએ ને પછી આપણી તો અભણી તો અમારે અભણ જ જોઈએ. એમાં એવા ને કે એમાં ઓલા ગાડાવાળા લઈને રખડે ને એવી હોય તો અમારે 2 ને એક કરવી. 2 હાટુભાઈ થાય ને અમારે. મામા ક્યાં ગામના? મામા ગામમાં જ છે. તો એ તો એ ઓલા ને હા સિંધ માયલા એ જ છે ને. તો ભાઈ મામાઓની કીજો એવા ને મામાઓ જરાક ફોન કરજો. દીકરી હોય તો આમ ભાણેજી થાય અમે બધા કહેજો. આપણે તમારા જ ભાણેજી હોય ને યાર ને કે એમાં એક દીકરી દેજો. તો હાટે નપાસ થયેલ હોય જરાક નબળેરી હોય દીજો. બહુ વીઆઈપી ન દેતા હા એ ને કે જો અમારે યુવરાજ કે જરાક આમ નબળેરી હોય તો આવું છે ભાઈ. કેટલા વીઘા જમીન હે? 40 વીઘા. હા તો બળતું રાખ્યા ટ્રેક્ટર રાખ્યા. એને ટ્રેક્ટર તો અટાણ કામ કરે ખેતી કરવાનું જ ઉપાડ્યું હોય ને આપણે નપાસ થયા એટલે તો એને ખેતીનું જ ઉપાડ્યું. જો અમારે જાય ભાઈ પાસે એટલે જો લે યાર કે એમ યાર કે આવું છે ભાઈ. જો આમ યારને અમે એવા લેવીએ બધાને કે આ જોવા આવે તો વિડીયો બનાવીએ તમને મજા આવે. જો પછી અટાણે યારના કામ રૂંઢા કરવા હાલો. જો સેવડો હોય બીજું કઈ હોય નહીં કે ગાંઠિયા હોય ને ડુંગળી હોય. અને ક્યાં તો સેવડો હોય. ગામડામાં બીજું કાંઈ ન હોય. આમ જો મમરા હોય એને કે આપણું હોય. આ આપણું બધું મકાઈના પૌવા હોય. માંડવીને બી હોય તો એ તો નથી. ત્યાં હવે થઈ રહ્યા. હવે દિવાળી આવી છે માંડવીને બી. અમારે ત્યાં માંડવી કહે બાકી સિંગ કહેવાય. બાકી ચટણી મીઠું મમરા ને પૌવા બીજું કંઈ હોય નહીં આમાં. તમારે બધા ત્યાં પાણીપુરી નાન તેન બધા હોય. અમારે અહીં કંઈ ન હોય. અમારે ક્યાં હોય ક્યાં ગાંઠિયા હોય ને ક્યાં આવો હોય. રૂંઢે નાસ્તો કરવો હોય ને અમે કાંઈ ચા પાણી નથી બનાવતા.
કારણ કે ચા પાણી નથી પીતા અને બનાવતા નથી. વેફર ન હોય, ઠંડુ ન હોય, ચા ન હોય. એ અમે બે જ, હું ને એક દીપ હે ને, એ બે જ આ નાસ્તો કરીએ. ઓલા બીજા તો કંઈ કરતા નથી, રણજીત ને ધવલ તો. કારણ કે અમે બે કરીએ, એક ઝીણકો હે ઈ ને એક હું. એવું હે ભાઈ, 4 સાડા 4 નાસ્તો કરીએ આમ. જો સૌરાજ એવા ને કે સૌરાજ જાય ઘોડા બાજરો ભરવા. એને કે બાજરો ભેડ આવે ને એટલે સૌરાજ જાય, અને એ જ કામ છે, બીજું કાંઈ નથી. અને બીજું કાંઈ સૌરાજ અમારે હાલતું જ નથી. સૌરાજ પીડ્યું જ હોય. હવે તો સુમામ હાલતું જ. સુમામાં રામલખન આવી ગયા એટલે એને કાંઈ નથી કરવાનું. આને અઠવાડિયે એક દાણ બાજરો લેવા જવાનું હોય. ગામમાં ભેડ આવે બાજરો લેવા જાય. એને કે સૌરાજ પીડ્યું હોય, સૌરાજને છૂટી કરી મૂકી. હાથી હાલવાનું નથી સૌરાજ ને. સુમામ હાલતું. સુમામ રામલખન આવી ગયા અને યારે ઉનારે મોટું ટ્રેક્ટર હે. આવું હે ભાઈ. આ કોઈક જોતું હોય તો કહેજો, દઈ દેવાનું હોય. એને કે આપણે આ ઝીણકું દઈ દેવાનું હોય. તો પછી અમારી તેજરૂપી સર્વિસ થાય બધીને કાયમ કરે, પણ પાછી તો ભરાઈ દે. એને કે તેજરૂપ પાછળના 2 પગ સફેદ હે, 2 પગમાં પદમ હે પાછળ. એને કે પાછળના પગ ઉમજો પદમ હે આને. 2 પગના 2 પગ સફેદ હે, પદમ હે, તેજરૂપ નામ હે અમારે. એને કે રામભાઈ માંડવા હે ને, માંડવા વાળા એના ઘોડાની દીકરી છે. મઠ લાઈનની એની મા એમ રાજસ્થાનની હતી ને ઓલો કંઈ સંડાલા બાઘનો એવો ઘોડો હે, જોઈ લે. અને શેમ્પુ બેમ્પુ મારે એટલે અમે નથી નાતા એવા શેમ્પુ મારતા. જેમ કે એવા શેમ્પુ મારે. પણ હવે જો આ વરસાદ બંધ થઈ જાય ને તો હાથ તો આમ રખાય ખાય. એના રૂપિયા લઈ ગયા ગમે ત્યાં. વસેરા વેસીને દઈ દે. વસેરા વેસે ન દે તો ભગવાનને કહે કે દે દે હાથ. પણ આવીએ સુખી રાખો ને તો ગાયું ઘોડા જોઈ લે. દિલકશ દિલબાગ રણિયાનો ઘોડો છે ને, એનાથી ખબર છે. એ પણ 6 હાથ ઘોડાઓનો વિનર. આલિશાન ને આ 2 ખબર છે. જો એના હાથ સર્વિસ સ્ટેશન અહીંયા બનાવેલું. આ પાણી પવી જાય ને અહીંથી સડી જાય ને ઉતરી જાય ઘોડાઓ સડાવવું આવે. પાણી અહીં અંદર આમ આપણે આમ છે આપણું ફાર્મ. સીસી કેમેરા આવી છે તો અહીંયા સર્વિસવાળો આગા પાછો થાય તો સર્વિસ થઈ જાય. આ કરી કે નથી કરી ખબર પડે. એ બાજુથી બતાવે ને આ બાજુથી બતાવે. અહીં સાંભો એટલે ને અહીં છે. પછી આપણે ઓલું કેનેડાવાળું ચાલુ હોય ને 25 એમાં જે મોકલવાના હતા એ પૂરા થઈ ગયા ભાઈ. એના પૂરા થઈ ગયા. પછી બીજા નંબરમાં એને હજી માણસો જોઈએ પણ આપણે નથી મોકલતા. એને પૂગી જાય એ ટિકિટ વિઝા વીમો નાન તેન બધું આવી જાય. એ પછી આપણે આગળ હાલશું. જો સૌરાજ જાય ત્યાં કે સૌરાજ બાજરો ભરવા જાય. એટલે એમાં જે મોકલવાના હતા એને મોકલી દીધા. એ પૂરા થઈ ગયા. કેનેડાવાળા જે 25માં હતા ને 12 ને 40 ભરવાના હતા એ બધા ઘણાય તમે ફોન કરો તો એ કહે હજી રામભાઈ તમે મોકલો. એટલે મેં કીધું ના ભાઈ, 40 કરીને તમે આવા 50 જણા રામભાઈ રાખ્યા હોય તો 2-5 કરોડનું કરી જાઓ. આપણે ઘણી ઠેકાણ તપાઈ કર્યો ને કીધું. એટલે ભાઈ કે આને કંપની હોય ને બધાને ક્યાંક તૂટ્યો હોય તો આમ કરીને આને ભેરા કરીને હપ્તા ભરી દેવા હોય તો. એટલે તમે બધા કેનેડા જવું હોય તો આપણે કેનેડા ચાલુ હોય. કેટલામાં? 19 લાખમાં. એને 19 લાખમાં કેનેડા ચાલુ હોય. 3,60,000 એમાંય પગાર આપે. અને એમાંય તમે કામ કરી શકો. વોશિંગ મશીન ને આન તેન બધું છે એમાં કરવાનું. એક ખાલી તમારે ઇંગ્લિશ આવડવી જોઈએ, બાકી બધું કામ શીખાડે. અને ન્યાય પણ 3,60,000 છે પગાર. કેટલો? ખાવા પીવા નતા આવતો તો એ આપણે 500 રૂપિયા કાઢી નાખીએ ત્યાંના. એટલે 3 લાખ વધે. એટલે એમાં એવો જ પગાર છે. તમારે જવું હોય તો કેનેડા 19 લાખ છે. અને વરહદીમાં આપણે ત્યાં વરહદીને વિઝા આપે. વરહદી પછી રિન્યુ થાય.
આ ઈ ફોન કરે એટલે આપણે બીએ, કારણ કે આપણે કોઈના પૈસા જવા દેવા, 1 રૂપિયો જાય ને મારે ઘરેથી, એ મન નથી પોહાતો. તમને મને ઘણા એમ ફોન કરે કે રમભાઈ તમે મોકલો, ભલે જાય તો અમારા ચાલી જાય, પણ એ મને નથી પોહાતા ભાઈ. તમારા ચાલી જાય ને એ પણ મારા જ ગયા, હું એમ સમજુ. અમારે ઘેર તમે આવો ને અને મને દીધા હોય ને મારા થકું જાય ને એ મારા જ ગયા. એમ આપણે એવા માણસ નથી મારા પૈસા ગયા હે બે ઠેકાણે. તમને ખબર હે વડારામ ખાઈ ગયો ને એકાદો હમણું રાવલડીના રીએ ખાઈ ગયા આપણા ઘોડી બાંધીને. એટલે આપણે નામ નથી લેતા, આપણે કંઈ નથી બીતાય નથી, ઘણા નામ લઈને એને હુડ કાઢી નાખ્યું. કારણ કે આપણા રૂપિયા આપણે ન વાપરી શકીએ, બીજા ન જ વાપરી શકીએ. આપણે સિસોદિયા હોય ને કાર ઝાડ હોય, કારણ કે આપણે કોઈથી ખાવું જ નથી કોઈનું. હા, આપણે બોલીએ ખરી, બોલે વાયડા, કોકને કડવું લાગે, આપણે કોકને ભાઈ સાહેબને કહેવા જાય ને ભેણસોદી કહી દઈએ એવું બને. આપણે સુનસાન ખોટા નાટક ને નફરા ના આવડે, આપણે કામ કરતા હોય એ જ આપણે દેખાડીએ. આપણી ગઈ કચકાણમાં ઊભી હોય કચકાણમાં જ દેખાડીએ, એ વાઈફાઈમાં ઊભી હોય તો એમાં દેખાડીએ. આપણે જેવું હોય એવું જ, આપણે જેવા છે એવા જ બતાવો. એટલે મારે ભાઈ કોઈને જવું હોય તો આપણા 98-252-053-89 મોબાઈલ નંબર છે. તમે હેરાન થાવ ને મને ફોન કરો, ફોન ઉપાડવા કેટલાક તમારા? એક ફોનમાં વાતો કરલા ને દાદા 3 ફોન આવે ગાય, પછી કાપવા જ પડે. હું થાકી જાઉં વાતું કરે ને તમારે. મારે તમને બધાને મોકલી દેવા, મને પૈસા વાલા એવું કંઈ નથી ને પૈસાઓની પડી નથી. આપણે ભગવાન ઘણું દીધું. આપણી મારા 92 લાખ માણવો હોય, એ 92 લાખ માણવો અહીં પડ્યો રહે. ગાયું ઘોડાન બરદુન કૂતરાન પંખી ખાય ને એ જ વાત સ્વર્ગમાં આવીએ, બાકી કાંઈ ભેરું આવીએ નહીં. એટલે મને રૂપિયા કમાવે એ હું કંઈ નથી, પણ આપણે ધર્માદો કરીને તમે પૂગી જાઓ કમ્પ્લેટ. એ છોકરા પૂગી જાય ત્યાં કાયમે સડી જાય, અને 1 મહિનાનો પગાર આવે ને એ પછી આપણે એને કીધું ને છતાં એનો હવે ફોન આવ્યો આપણે સરદારજીનો, એટલે કીધું એ કે રામભાઈ આપ कुछ भी करके કે इतना બંદા ભેજીએ. મેં કીધું 1000 બંદા. આપણે હારા માણા નથી કે 1000 બંદા ભેજદા. મેં કીધું ખાલી 10 દીમાં 1000 બંદા મોકલી દો. તમારા આમ ત્રેવડ હે? એ કે 100-200 આપણે માણસો જોઈએ. મેં કીધું તમારા આમ ત્રેવડ હોય 10 દીમાં 1000 બંદા અને મોકલી દઉં તો સિસોદિયા બોલ્યા ન બદલે. મેં કીધું જિંદગીમાં. પણ આ 5 છોકરાને પુગાડવા દો ને, એ 5 પુગાડ્યા, 5 હતા જે મોકલ્યા એ પુગાડ્યા પહેલાં તમારે જોતા હોય ને તો 10 દીમાં 1000 છોકરા કરી દો. શું શરત રાખી આપણે? શું કીધું કે તમે 12 ને 50 ભરો ને એ નહીં, 25 લાખ અમે ભરી દઈએ. અમારા છોકરા ત્યાં પૂગી આવે, છોકરા છોકરીઓ, અને 25 લાખ અમે ભરી દઈએ. તમારા પગારમાં જ કાપી લેવાના, મારે કંઈ નથી જોતું. મને રૂપિયા અમારા છોકરાની 1000 પૂગી આવે, તમારે 500 જોઈએ, 100 જોઈએ, 200 જોઈએ, એને દેવા હે તો દેહે મને, અને ન દે તો મુબારક. મીકું હીણી હું 1000 છોકરા મોકલી દઉં. તમે કાગળિયા કમ્પ્લીટ કરી, એર ટિકિટ, વિઝા, વીમો બધું તમે માગો એ કાગળિયા. તમે માગો એવા છોકરા, કોમ્પ્યુટર વાળો કયો કોમ્પ્યુટર વાળો, 4 વ્હીલનો ડ્રાઈવર કયો 4 વ્હીલનો, ટ્રેક્ટરનો કયો તો ટ્રેક્ટરનો, ખેતરમાં ટમેટા તોડવા વાળા જોઈએ તો ઈ જોઈએ. તમે માગો એ કયો ગાયું દોવાની હોય તો ઈ મોકલું. તમે કહો કે ગાયુંનું કામ કરો, તમે કહો ને એ બધી આઈટમના મોકલું. લોખંડ તોડવાનું હોય તો ઈ મોકલું. તમે એમ કહો ને કે આ લોખંડ તોડવાનું હોય તો ઈ મોકલું. જે જોઈએ રૂપિયા તમે 25 લાખ ભરો અને તમે ફ્રી ઓફ વિઝા અમને મોકલો. 25ની જગ્યાએ પછી છેલ્લે એ કીધું કે 30 લાખ રૂપિયા દેવા. 1 રૂપિયો અમે પહેલાં ન દઈએ, અહીંથી કાગળિયા મેડિકલ કરાવીને તમને મોકલીએ. અને 30 લાખ રૂપિયા તમારા પૂરા થયા ના ત્યાં લાગે 1 રૂપિયો અમારા છોકરાઓ ન દેતા. 1 રૂપિયો નથી જોતો, તમે વારી લેજો અને એ 50 દેજો. તમારે 25નો ખર્ચ આવે ને 5 વધારાના, અને અહીં જે મજૂરી કરે ને એને બધાને મોકલી દો, વયા જાઓ તમે. મને દેવાય દેજો, ત્યાં જઈને 1,50,000 કાંઈ દેવાય દેજો, નથી એ તમને મુબારક. એને મુબારક. આપણે ક્યાંય ભગવાને ઘણું દીધું, એને આપણે જ સિસોદિયા ભગવાન દેવું હોય ઘણું દીએ. એટલે 19 લાખ વાળું ચાલુ છે, એમાં તમારો 1 રૂપિયો ન જાય, એ મારી ગેરંટી. આ 40,000માં 40,000ની ગેરંટી નથી ને, એ જ મને વાંધો હોય. અને કંપની હોય ને બધું હોય. કાલે અહીંયા ટ્વીટ હોય ને આમ કરીને રામભાઈ જેવા આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાંથી 50-100 જણા ઉમેરા લઈ લઈએ, 40 જણા કે 50 જણા, તો સમજી લીજો કેટલા રૂપિયા થાય. આપણે 40 મોકલીએ તો 18 લાખ થાય. તો ઘણા એવાય મને ફોન કરે કે રમભાઈ તમારા 40,000 ક્યાં જાય? અમારા જાય ને? ના ભાઈ, એ તમારા 40 જાય ને એ ભલે હું જવાબદારી નથી લેતો, તમે મને કંઈ ન કહી શકો, પણ એ માયલો રામભાઈ એ માયલી જાત નથી કે આપણે હું એના જાય ને
એ મન ન પડે. કારણ કે મારે આંગળે આવ્યા હોય ને અમારા ભગવાન કહેવાય તમે. આપણે ઘેર માણસ અને મહેમાન ક્યાં અમારી માં કહેતા કે આપણો વર્તો દી હોય ને તો આવે, નકર તમારે આંગળે કોઈ ના આવે, તમને બોલાવે નહીં, રામ રામ ના લે, તમારો માઠો બેઠો હોય ને એટલે તમે બધા મારા આંગળે આવો, ફોન કરો, એ જ આપણે ગર્વ. અને આપણે ભણેલા નત ને એને કીધું, આપણે કીધેલું છે કે 1000 આપણે માણસો મોકલવા વિદેશ, એટલે જ એ હાટું હું કામ કરું. રૂપિયા હાટું કામ નથી કરતો. તમને એ કે રામભાઈ રૂપિયાનો રાખે ને રૂપિયા હાટું કામ કરે, નહીં. આપણે રૂપિયાની ભૂખી નથી, ઘણું છે. અને આપણા દીકરા હમણાં 2 ઓસ્ટ્રેલિયા વયા જાય, ઓસ્ટ્રેલિયા, એટલે રૂપિયા ત્યાંથી દે. આપણે ઘણા એ હકના કમાઈને દે ને આ એક જ દીકરો હોય ને આપણે 100 વીઘા જમીન હે, પછી એને શું પાછું પડવાનું? એને આરામના જોતા જ ને. આપણા દીકરાઓને, ઘરવાળીને કે ભાઈને કે છોકરાઓને કે ડાયાબિટીસ થાય ને કેન્સર થાય, તમે ખાઈ ન હોગો તો એવા પૈસા ન કરવું ભાઈ. અને કદાચ તમારા જાય તો આપણે જિંદગીભર મહિની ટીલી તો આવે ને, એટલે એ નથી કરવું. તમારે કોઈને જવું હોય તો સ્લોવાકિયા ચાલુ હે, કેનેડા હે, લંડન હે, એ આમાં અમે 13 વર્ષથી આ કામ કરીએ એટલે પૈસા તમારા ન જાય. હા, તમારી મારા પૈસા ન બને તો તમારી ફીના પૈસા જે સરકારી કાપતા હોય, વિઝા ફી, એ જાય. હાલો કે તમે આપણે ઓસ્ટ્રેલિયામાં એવું 2-3 જણાએ કર્યું, એટલે કે હવે અમારી મારે વિઝા આવી ગઈ, વર્ક પરમિટ આવી ગઈ, ઓફર લેટર આવી ગયો, ને એ કહે કે અમારી મારા પૈસા નથી, તો એમાં વિઝા કપાય, વિઝા ફી. પછી એમાંય જે 2 જણા નપાસ થયા ને 2-2 લાખ ભર્યા હતા, અમારો પાર્થ ભીરો તો પારાવાડાનો, એ નપાસ થયો તો એનાય પાછા આપી દીધા. પછી 90% અમારો બોખીરાનો એક ભાઈ છે, મને નામ નથી આવડતું, લગભગ લાખાભાઈ કેહુભાઈ કે એવું કંઈક હતું, અવરાહવરું થઈ જાય તો એને કંઈ દુઃખ નથી, આપણે એને 2 લાખ રૂપિયા પાછા આપી દીધા. અને આ પૈસા જેને મારા 3 જણાથી થતા નથી એને પૈસા આપણે જે વિઝા ફીના કપાય અને આવશે એ દઈ દઈએ. હું એમાંથી રૂપિયા વારતો નથી, ઓફિસથી કાંઈ 2-5 હજાર વારે એ મેં ના પાડ્યું. એમાં 1,05,000 ફી છે, એ અમે અમારી એજન્સીમાં રિક્વેસ્ટ લખીને મોકલી કે ભાઈ આ ગરીબ માણસો હોય ને એનાથી પૈસા નથી થતા, તો તમે 750 રૂપિયા કાપજો. ને 750 એટલે 75, એ આપણી દી. આપણી માથે ત્યાં ઘણાય ખાંડા ખાઈને ઘણાયને વાંધો હે, એમાં કાંઈ ફેર ન પડે. હાથી વયો જતો હોય બજારમાં, કૂતરા ભય, અને કૂતરા જોલાને ખબર જ ન હોય કે કૂતરા મને ભય. એટલે એવું હે મારું ભાઈ, જેને જવું હોય ને કેનેડા ચાલુ હોય, લંડન હે, લંડનમાં જવું હોય તો છે, એમાંય ગેરંટીવાળી નોકરી. પછી 3 વર્ષની, 3 વર્ષ પછી અમારી પાસે ન હોય નોકરી લંડનની અંદર. પછી તમને ત્યાં PR જડે ન જડે એની ગેરંટી નથી, કેનેડામાં ગેરંટી છે. પછી ઓસ્ટ્રેલિયા છે, હંગરી છે, પછી સ્લોવાકિયા છે. સ્લોવાકિયામાં 1,35,40,000 2-2.5 લાખ જેવું પગાર થાય, ઓવર ટાઈમને એ કરો તો એમાંય 9 હોય ભરવાના. અને બેલ્જરિયા છે, ઘણાય છે. એટલે મારા ભાઈને બાકી તો વિડીયો તમે જોયા રાખજો, મોજ કરજો, એને મોજ કરજો. આપણે ગામડાવાળાને કોણ જોવે? અને હંમેશા વિજય આપણે સત્યનો જોઈએ. આપણે કારણ કે મહાભારત વાંચીએ એટલે મહાભારત જેનો વાંચતો હોય ને એ માણાનો મગજ કડક જ હોય કાયમ, એ સત્ય જ કહે ને સત્ય જ બોલે. આપણે એમાં દુર્યોધનનું પાત્ર નથી લેવાનું, આપણે પાત્ર લેવાનું એ ભગવાન જેવું છે ને. ભગવાન જેવું આપણે કંઈ થઈ ન શકીએ, પણ આપણે કોઈના ખાઈ જાય એ પોહાય નહીં. આપણે ખાધાય નથી, ખાવાય નથી, આપણા ઘણા ખાઈ ગયા. અને ખાઈ ગયા એને આપણા જેથી મગજ છટકે ને તેથી ઓકાવી નાખીએ, એવું કંઈ નથી. એ ખાઈ ગયા એને ખબર છે, એને ખબર છે ને જેથી આપણે બગડ્યા ને તેથી કાઢી. અને કાઢી છે નહીં તો એને 20 વર્ષનો રોટલો કરી દીધું. જેથી મગજ બગડ્યો ને, જરાક બગડ્યો ને એટલે એ વાર ને કે એને આપણી મેરા એવો કાયદો પડ્યો. આપણે કંઈ હારા માણા નથી, બુદ્ધિ વિના નહીં નથી. હા, આપણે ભણેલા નથી, આપણે અભણ છે, પણ ભણેલાઓને ગોટે ચડાવી દઈએ, ઘુમરિયું મારવા માંડે, ઘુમરિયું મારવા માંડે. એટલે આપણે તમને બધા એને રિક્વેસ્ટ છે કે તમે 3-4 મહિના વાટ જોવો, નકર આ કેનેડા વયા હતા. એમાંય છે 3,60,000 રૂપિયા જેવું પગાર છે, અને ફ્રીજનું ને એવું બધું કામ કરવાનું હોય. અને એમાં ભણેલા જોઈએ તો ત્યાં ભણી લેજો. આપણે 5,000 રૂપિયા દઈએ. હું હા અભણ માણા જો ફોન કરતા ને મોબાઈલમાં વિડીયો મૂકતા ને અંતે આ બધું ફોન કરતા ને ફોન સેવ કરતા શીખી ગયો હોય તો તમે તો 10 કોલેજ કરેલા હોય એને અંગ્રેજી ના આવડે? અહીં ટ્યુશન રાખીને શીખી જાઓ, અને શીખી જ જાય. કોણ શીખીને આવ્યું? આ જ ના આપણે જ ના, આપણે ભણ્યા ને પ્લેન ઉડાડી દઈએ. એમ છે 6 મહિના પ્લેનમાં બેસીએ એટલે પ્લેન ઉડાડી દઈએ. આપણે કોઈ દી બેઠા જ નથી પ્લેનમાં. તો કદાચ ને 6 મહિના થાય ને અને પ્લેનમાં 6 મહિના રહીએ એટલે ઉડાડી દઈએ, એને ઉડાડી દઈએ. એવું હે ભાઈ, યુ ને કે એવું છે.
તો કોઈને જવું હોય ને તો એમાં ફોન કરજો ને ઓલા હાટું ફોન ન કરતા. અમે વિડીયો મૂકશું પૂગી જાય એટલે તમને મૂકશું, આપણે મોકલવા જ નથી મોકલવાય નહીં. જય માતાજી.